ઉનાળાની ઋતુમાં જે લોકો એર કન્ડિશનર એસીની ઠંડી હવા વધારે પડતી લેતા હશે એવા લોકોને અમુક સમયે ગોઠણમાં દુખાવા વધે, શરીર જકડાઈ જાય, મસલ્સ ટાઈટ થઈ જાય અને સમગ્ર શરીરમાં સાંધાના કે ગોઠણના ક્યાંક ને ક્યાંક દુખાવા થાય. અમુક લોકોને સર્વાઇકલ પેઇન પણ વધે. તો આની પાછળનું કારણ શું છે એ જાણવું છે, ખૂબ ટૂંકમાં જાણવું છે કે એસીની અકુદરતી ઠંડી હવાને કારણે શરીર જ્યારે એ ઠંડી સહન ન કરી શકે ત્યારે વાયુ દોષ વધે છે અને વાયુ દોષ વધવાને કારણે શરીરમાં વિવિધ જગ્યાએ દુખાવા વધી શકે છે, જેમ કે જોઈન્ટ પેઇન, પછી સાંધાના દુખાવા, પછી અમુક લોકોને આર્થરાઇટિસની તકલીફ હોય તો એને પણ દુખાવા વધી શકે, સર્વાઇકલ પેઇન હોય એને પણ મસલ્સ ટાઈટ થવાને કારણે દુખાવા વધી શકે છે. એટલે આવા લોકોએ બને ત્યાં સુધી એસી એકદમ ઓછું વાપરવું અથવા તો 26 ડિગ્રી કે 27 ડિગ્રી સુધી જ એસી રાખવું, એનાથી વધારે ઠંડુ કરવું નહીં અને બને ત્યાં સુધી ઓછું રહેવું અને અમુક ટાઈમે જરૂર પડે તો તેલનું માલિશ પણ કરવું. બીજું કારણ કે એકધારી ઠંડી હવા, વધારે પડતી ઠંડી હવાને કારણે બ્લડ સર્ક્યુલેશનમાં વિક્ષેપ ઊભો પડે છે, એટલે તમને દુખાવા થઈ શકે છે અને એકધારી ઠંડી હવાને કારણે મસલ્સ જે આપણા હોય એ ટાઈટ થાય, એને કારણે પણ દુખાવા વધી શકે, નળીઓ સંકોચાય, આ બધા કારણો હોઈ શકે છે. એટલે બને ત્યાં સુધી એસી એકદમ ઓછું વાપરવું અથવા તો બને ત્યાં સુધી એસી અવોઇડ કરવું જોઈએ. જે લોકોને દુખાવાના ઓલરેડી પ્રોબ્લેમ છે એવા લોકોએ તો ખૂબ ધ્યાન રાખવું અને મોટી ઉંમરના જે વૃદ્ધો છે એને તો ખાસ કેર કરવી જરૂરી છે.